જો આપણે કંઈક મેળવવું હોય તો કંઈક આપણે બધાએ જીવનમાં ઉતારવું પડશે. આપણને બહુ તરસ લાગી હોય અને ગંગાજીમાં આપણે જઈએ અને ગળા સુધીના પાણીમાં જઈએ, પણ જો એક ગ્લાસ કે લોટો લઈને પાણી પીએ નહીં ત્યાં સુધી તરસ મટે? તરસ છીપે ખરા? કિનારે ઊભા રહો ને એક લોટો જલ લો અને આચમન કરો તો તમને તમારી તરસ છીપશે, તરસ પૂરી થશે. ભાગવત કથાની અંદર પણ એવું જ છે. ભગવાનની કૃપાથી આવો પવિત્ર માસ, આવો પવિત્ર સ્થાન, આવો પવિત્ર આશ્રમમાં ભગવતી પવિત્ર ગંગાજીનો કિનારો, 7 દિવસ આપણે પણ કંઈક એવું આચમન કરીએ કે આપણા જીવનનું મંગલ થાય, આપણું મન ભગવાનમાં લાગે, સંસારના થાકમાંથી આપણે દૂર થઈએ અને આપણે પ્રભુના થઈએ, આપણે પરમાત્માના થઈએ.